આપણે ચાઇના કેન્ટન ફેરમાં જવાના છીએ, તો એના માટે શું શું તૈયારી કરવી પડે એની હું તમને ફરીથી એકવાર ટૂંકમાં વાત કરી દઉં કે સૌથી પહેલાં આપણે પાસપોર્ટ રેડી હોવો જોઈએ, બીજા સ્ટેપમાં આપણી પાસે વિઝા હોવા જોઈએ, ત્રીજા સ્ટેપમાં આપણે એરોપ્લેનની ટિકિટ લેવાની છે, ચોથા સ્ટેપમાં આપણે હોટલ બુકિંગ કરવાની છે, બરાબર? એટલે આટલી વસ્તુ આપણે મેઇન કરવાની છે. તો એના માટે શું કરવાનું? તો જો પાસપોર્ટ રેડી ન હોય તો તમે કોઈ પણ એજન્ટ પાસે, તમારા એજન્ટ પાસે પાસપોર્ટ રેડી કરાવી રાખો. વિઝા કાઢવા માટે ત્યાંનું ઇન્વિટેશન જોશે. એટલે કેન્ટન ફેરનું પોર્ટલ જેવું ખુલે એટલે તરત જ તમે એમાં તમારું રજિસ્ટ્રેશન છે તમારું રજિસ્ટ્રેશન કરેલું રાખજો. જેવું પોર્ટલ ખુલે ફેબ્રુઆરીમાં એટલે તમે તરત જ ઇન્વિટેશન લેટર જનરેટ કરી લેજો, અને એના માટેનો હું વિડીયો મૂકી દઈશ કેવી રીતે તમે રજિસ્ટ્રેશન કરી શકશો અને કેવી રીતે તમે ઇન્વિટેશન લેટર જનરેટ કરી શકશો એનો મૂકી દઈશ. એ સિવાય તમે પર્સનલ કોઈ કંપની પાસેથી કોન્ટેક્ટમાં રહેજો અને ત્યાંથી એ લોકોનો ઇન્વિટેશન લેટર જો તમે મગાવી લ્યો તો કેન્ટનનું પોર્ટલ ખુલે એની પહેલાં પણ તમે વિઝા કરાવી શકશો. વિઝા છે ને એ કરાવવા માટે તમે તમારા એજન્ટ પાસે કરાવી શકશો. અને અત્યારે જો દીપકભાઈ છે આ બાજુ, અમારું ગયા વખતે અમે ગયા હતા ને ત્યારે અમારું કામ દીપકભાઈએ કર્યું હતું. એનો નંબર એ તમને બતાવી દઉં. તમારા એજન્ટ પાસે કરાવો તો વેલ એન્ડ ગુડ, ન હોય તો દીપકભાઈનો નંબર આપું છું. જો આ છે ને દીપકભાઈનો નંબર છે, બરાબર? એટલે જો તમારે વિઝા કેન્ટન ફેર છે એ તમે પોતે એલર્ટ રહેજો. જ્યારે આ કેન્ટન ફેરના પોર્ટલમાં ઇન્વિટેશન ખુલે ત્યારે તમે તરત જ ઇન્વિટેશન જનરેટ કરાવી લેજો. અને જો તમારા એજન્ટ હોય ને એને તમે કહી રાખજો, તમે જેને કામ સોંપવાના હોય એને કહી રાખજો કે એ તમને જાણ કરે. એટલે હા, અને ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે એ તમે એજન્ટને પૂછી લેજો અથવા દીપકભાઈને પૂછી લેજો. એટલે આ ટૂંકમાં વિઝાની પહેલાં તૈયારી કરી લેજો. અને તમને જો શ્યોર હોય કે મને વિઝા મળી જ જશે તો તમે વિઝાની પહેલાંય પ્લેનની ટિકિટ લઈ શકો. પણ તો તમારે એક રિસ્ક રહે કે વિઝા જો રિજેક્ટ થાય તો તમારા વિઝાના પૈસા જાય અને પ્લેનની ટિકિટના પૈસા જેટલા કપાય એટલા જાય. એટલે પહેલી પ્રોસેસ છે ને એ વિઝાની તમે ઝડપથી શરૂ કરી દેજો. અને ચાઇનાની કંપની સાથે કોન્ટેક્ટ શરૂ કરી દો. તમે જેવો બિઝનેસ કરો છો ને એવો રિલેટેડ જો કોઈ કંપની હોય તો ત્યાંથી ઇન્વિટેશન મગાવી લ્યો તો તમારા વિઝા છે એ કેન્ટનનું પોર્ટલ ખુલે એની પહેલાં જ થઈ જાય. ચાલો, નવી અપડેટ હું નવા વિડીયોમાં નાખીશ. તમે જોડાયેલા રહેજો અને શેર કરજો.